અને આગળ વાત કરીએ ભાવનગરના વિદ્યાનગરમાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો છે। કોલેજ પાસે આવેલ ગેરેજમાં આગ લાગી હતી। આગમાં 2 બાઇક તેમજ સામાન બળીને ખાખ થઈ ગયો છે। ફાયરની ટીમે આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો। પોલીસે આગને લઈ વધુ તપાસ હાથ ધરી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર દવે અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, ગેરેજમાં આગ લાગી હતી, 2 બાઇક બળી ગયા। ભાવિની ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં ગત મોડી રાત્રિના આગનો બનાવ છે તે બન્યો હતો। જ્યારે વિદ્યાનગર જે વડિયા કોલેજ પાસે આવેલ જે દિવાલ છે ત્યાં પાસે રહેલ ગેરેજમાં છે તે આગનો બનાવ છે તે બન્યો હતો। ગેરેજમાં આગ લાગતા કહી શકાય કે જે 2 બાઇક છે અને ગેરેજના જે સામાન છે તે બળીને ખાખ થઈ ગયો હતો। ત્યારે આગની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો છે તે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો। એક ગાડી પાણી છાંટી અને આગ ઉપર કાબુ છે તે મેળવ્યો હતો। પરંતુ મહત્વનું કહી શકાય કે જે રીતે આગ લાગી હતી કે લગાવવામાં આવી હતી એ દિશામાં હાલ ગેરેજના માલિકને જે શંકા છે તેના આધારે પોલીસે જે તે તપાસ છે તે હાથ ધરી છે। ભાવિની આભાર માહિતી માટે।